देख रहे हैं स्टार एक्सेंस लाइव टीवी। ધોલેરા સ્માર્ટ સિટી એ જો શરૂઆતથી વાત કરું તો ધોલેરા એક ગામ છે કે જે ભાવનગર અને અમદાવાદની વચ્ચે રસ્તામાં આવે છે. ધોલેરા ગામની આજુબાજુના 22 ગામને સમાવી અને 922 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળને ધોલેરા સ્માર્ટ સિટી તરીકે જાહેર કરેલું છે. આ ધોલેરા સ્માર્ટ સિટીની જે જાહેરાત થતાં જે ધીરે ધીરે એટલે કે ક્રમસર દરેક તબક્કાવાર કામગીરી આગળ વધતા આજે એ ધોલેરા સ્માર્ટ સિટી આખા વિશ્વભરમાં જાણીતું અને ખૂબ જ ચર્ચાનો વિષય હાલ બની ગયેલો છે. અને ગુજરાત માટે તો બહુ આનંદની વાત છે કે આવું સ્માર્ટ સિટી એ જે બની રહ્યું છે એના માટે આજે વિશ્વભરના લોકો ત્યાં ખૂબ જ રસ લે છે અને ખૂબ જ રોકાણ કરવા માટે એ લોકો તત્પર છે અને ખૂબ જ રોકાણ થઈ ચૂકેલું છે. ગુજરાતી હોય કે નોન ગુજરાતી હોય, અનેક રાજ્યોમાંથી દક્ષિણ ભારત, પૂર્વ ભારત, ઉત્તર ભારત બધી જ જગ્યાએથી બધા જ રાજ્યોમાં વસતા લોકોમાં ધીરે ધીરે ધોલેરા સ્માર્ટ સિટીનો ખૂબ જ અત્યારે હાલના તબક્કે રવિવારે પણ ત્યાં આગળ એક બહારથી ગાડીઓની વણઝાર, અનેક ગાડીઓ તમને બહારના પાસિંગવાળી જોવા મળે અને લોકો ધોલેરા સ્માર્ટ સિટી જોવા માટે આવે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવી રહ્યા છે. એટલે પહેલાંનું ધોલેરા અને અત્યારનું ધોલેરા સ્માર્ટ સિટી એમાં બહુ મોટો તફાવત છે અને અત્યારે આકર્ષણનું કેન્દ્ર વિશ્વભરનું બની ગયેલું છે. હવે સ્માર્ટ સિટી વિશેની જો હું વાત કરું તો વિશ્વની અંદર ન્યૂયોર્ક છે, લંડન છે, સિંગાપુર, દુબઈ, આપણે આવા બધા નામ સાંભળ્યા હોય. ભારત દેશની અંદર એક પણ સ્માર્ટ સિટી નથી. આ આપણી કરુણાની વાત છે. જ્યારે ભારત દેશની અંદર પહેલું સ્માર્ટ સિટી બનતું હોય એટલે સ્માર્ટ સિટી કોને કહેવાય એવું ઘણાને ન ખબર હોય. તો આપણે સમજી શકીએ કે આપણા બધા શહેરો જે છે મોટા, મુંબઈ છે, બેંગ્લોર છે, અમદાવાદ છે કે પછી દિલ્હી છે, આ બધા શહેરોમાં વરસાદમાં પાણી ત્યાં ભરાતા હોય છે. ત્યાં આગળ તમે જુઓ તો રોડમાં અવારનવાર ખોદકામ ચાલુ હોય છે, કંઈક ને કંઈક નવું તોડફોડનું કામ ચાલુ હોય છે, એટલે ટ્રાફિક જામ થઈ જતો હોય છે. આવું સ્માર્ટ સિટીમાં જે વિદેશની અંદર જે મોટા મોટા સ્માર્ટ સિટીઓ બનેલા છે ત્યાં આગળ આવું નથી હોતું. એટલે અંડરગ્રાઉન્ડ યુટિલિટી છે એ પહેલાં બનાવવાની હોય અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી બની ગયા પછી એ શહેરનું એક નિર્માણ થતું હોય છે, એને સ્માર્ટ સિટી કહેવાય, જેની વિશ્વની શ્રેષ્ઠ કક્ષાની એમાં સગવડતાઓ આપવામાં આવે છે. જેમ કે એમાં સેન્સરની લાઈન આપણા એકેય શહેરમાં નથી. જ્યારે અહીંયા આગળ ધોલેરા સ્માર્ટ સિટીનો જે એક પાર્ટ ઓલરેડી રેડી થઈ ચૂકેલો છે એની અંદર અત્યારે સેન્સરની લાઈનો ઓલરેડી આપી ચૂકેલા છે, જેમાં IBM, સિસ્કો અને વિપ્રો કંપનીને એ લોકોએ કોન્ટ્રાક્ટ આખા સિટીમાં આપેલો છે કે જેમાં સેન્સરના હિસાબે, CCTV કેમેરા એક અલગ વાત છે, પણ સેન્સરના હિસાબે કોઈ બી જગ્યાએ ગેસ લાઈન લીક થઈ, પાણીની લાઈન લીક થઈ, કોઈ પણ દુર્ઘટના બની, કુદરતી આફત આવી તો તરત જ એ લોકો એનું મોનિટરિંગ કરતા હોય છે અને એમાં એને ખ્યાલ આવી જાય અને તરત જ સર્વિસ આપતા બધું સરસ થઈ જાય. આને સ્માર્ટ સિટી કહેવાય. હવે એમાં બે તફાવત છે, ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ. તો બ્રાઉન ફિલ્ડ એટલે શું? તો કે આપણું વડોદરા છે, અમદાવાદ છે, આ બધા સિટી જે છે એને જો સ્માર્ટ સિટી બનાવવામાં આવે તો એમાં રોડ છે સારા કરી શકાય, એમાં વાઈફાઈ આપી શકાય, એની અંદર અમુક પ્રકારની સુવિધાઓ ગોઠવી શકાય, બરાબર. તો એમાં બહુ મોટા ફેરફારો તમે ન કરી શકો કે જે ગ્રીન ફિલ્ડમાં કરી શકો. ગ્રીન ફિલ્ડ એટલે શૂન્યમાંથી સર્જન કરે અને એમાં આખું ગ્રીન ફિલ્ડ એ રીતે બનાવવામાં આવે કે જેથી કરીને એમાં ઘણી બધી વિશાળ જગ્યાઓ પણ મૂકવામાં આવતી હોય છે. તો શૂન્યમાંથી સર્જન થતું આ ધોલેરા સ્માર્ટ સિટી આજે એક અદ્ભુત આપણા દેશની અંદર આ શહેરની રચના થઈ રહી છે જે ઘણા લોકોને ખબર ન હોય. એટલે આ ધોલેરા સ્માર્ટ સિટી અહીંયા આગળ હું આ તમને નકશામાં પણ બતાવી રહ્યો છું. તો ધોલેરા સ્માર્ટ સિટીની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એ છે કે આખું ધોલેરા સ્માર્ટ સિટી એક સાથે આ નકશામાં જોઉં તો નીચે આ ભાવનગરનો રોડ છે અને ઉપર તરફ અહીંયા બહાર નીકળીએ ત્યારે એ અમદાવાદ તરફ જતો રસ્તો ઉપરના ભાગે છે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે
આ ભાવનગરથી આવતો રોડ જ્યારે અહીંયા બાવળિયારીથી શરૂ થાય અને એ રોડ ધીરે ધીરે કરતાં જ્યારે અહીંયા આગળ પીપળીથી આગળ નીકળીને અમદાવાદ તરફ જાય કે પછી એ જમણી બાજુ એ તારાપુર ચોકડી થઈને બરોડા તરફ જ્યારે રોડ જાય છે ત્યાર પહેલાં આ જે પીપળી જંકશન છે એ સૌથી મહત્ત્વનું અત્યારે કેન્દ્ર બની ચૂકેલું છે. કારણ કે હવે આ જે ધોલેરા સ્માર્ટ સિટી છે, આખો નકશો જે છે એ 922 ચોરસ કિલોમીટરનો હોવાથી એક સાથે આટલું મોટું સિટી બને નહીં. એટલે એના 6 પાર્ટ પાડેલા છે. 6 પાર્ટ જે પાડેલા છે એટલે એને ટીપી કહેવાય છે, ટાઉન પ્લાનિંગ. ટીપી 1, 2, 3, 4, 5 અને 6 આ બધા ટીપી પાડેલા છે. જેને અહીંયા આગળ જોવું હોય તો આ ટીપી 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે આ ટીપી પાડેલા છે ટાઉન પ્લાનિંગ. તો એમાં સમજવાનું એ છે કે આખું સિટી એક તબક્કાવાર બનવાનું છે, જેના 3 તબક્કા એ લોકોએ બનાવેલા છે. આ ધોલેરા સ્માર્ટ સિટી કેટલા સમયની અંદર એ બનશે એની આ માહિતી આપવામાં આવે છે. હવે ધોલેરા સ્માર્ટ સિટી જે છે એમાં તબક્કાવાર આપણે જોઈએ તો આ ટીપી 5 અને 6 છે એ 2033થી શરૂ કરીને 2042માં બનશે. એટલે આ હાલમાં અત્યારે બનવાનું નથી. જે આ નકશા છે એ સરકારે જ બનાવીને મૂકેલા છે. ત્યારબાદ આ ટીપી 3 અને ટીપી 4 છે તો એ 2023થી શરૂ કરીને 2032 સુધીમાં બનવાનું છે. અને ટીપી 1 છે અને ટીપી 2 છે એ બંને 2012થી 2022, પણ આ કોરોના લોકડાઉન ને એવું બધું આવી જતા આની અંદર પણ 2-1 વર્ષનો 3 વર્ષનો વધારો થવાની પૂરી શક્યતા છે. એટલે એને એક્સટેન્ડ કરેલું છે. એટલે આ જે છે 2024-25 સુધીમાં આપણે ગણી લેવું પડે. હવે એની અંદર આ ટીપી 2 જે છે, ટીપી 2ની અંદરનો જે આ ભાગ છે, આ નાનો એવો ભાગ છે ટીપી 2ની અંદર, જેને આ એક્ટિવેશન એરિયા તરીકે જાણવામાં આવે છે. હવે આ જે એક્ટિવેશન એરિયા જે છે એ 2016થી શરૂ થયું ત્યાં કામ અને 2020 સુધીમાં કામ ત્યાં થયું ને ત્યાં આગળ આ જે એક્ટિવેશન એરિયા છે ત્યાં આગળ અત્યારે હાલની પરિસ્થિતિ એક ભાવનગર જેવડું મોટું શહેર એ લોકોએ આ નાના એવા ભાગની અંદર અત્યારે બનાવી દીધેલું છે. એટલે કે તમે સમજી શકો છો કે આ એક્ટિવેશન એરિયાને જે એ લોકોએ 2016માં શરૂ કર્યું અને 2020 સુધીમાં એ લોકોએ બનાવ્યું, તો એ 4 વર્ષની અંદર 4 થી 5 વર્ષની અંદર એણે આ આટલી મોટી કામગીરી કરી. તો આ જ્યારે એક્ટિવેશન એરિયાની અંદર એટલું મોટું કામ એ લોકોએ કર્યું એનો મતલબ એવો થયો કે એ આટલી બધી ઝડપથી આખું શહેર એ લોકોએ જે બનાવ્યું તો એટલી બધી ઝડપથી કઈ રીતે બની શકે? જેમાં આપણે ત્યાં જોવા જઈએ તો ત્યાં આપણને વિદેશમાં ગયા હોય એવું લાગે. અને ત્યાં અંદર એ લોકોએ જે રીતે બધા અંડરગ્રાઉન્ડ યુટિલિટી સાથે જે ત્યાં અંદર 10 કિલોમીટર જેવી 120 મીટર પહોળી જે રિવર એ લોકોએ આર્ટિફિશિયલ રિવર બનાવેલી છે, એમાં રિવરફ્રન્ટ રેડી કર્યા છે. તો એક ફરવાના સ્થળ જેવું ત્યાં બની ગયું છે. ઇવન ત્યાં 3 પ્રકારની વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી પણ એ લોકોએ રેડી કરી રહ્યા છે. એક છે પીવાના પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બીજું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ત્રીજી વસ્તુ છે કે જે કોમન એફ્લુટમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે એ પણ બધા પ્યોરિફિકેશનવાળા પ્લાન્ટ બધા રેડી કર્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઇલેક્ટ્રિસિટી માટે પણ એ લોકોએ બધી જ વ્યવસ્થા આપી છે. ટોરેન્ટ કંપની અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરીને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે. પીવાના પાણીની સગવડતા, તમામ પ્રકારની પ્રાથમિક સગવડતાઓ ત્યાં ઓલરેડી ત્યાં આપી ચૂકેલા છે. એટલે આ ભાવનગર જેટલું શહેર અત્યારે ત્યાં બની ચૂકેલું છે. અને ત્યાર પછી આ ટીપી 1 જે છે, ટીપી 1ની અંદર પણ એ લોકોનો ટાર્ગેટ જે 2024-25 સુધીનો આપણે ગણીએ તો એનો મતલબ એમ થાય કે આ લાઈન અને આ લાઈન આ બંને, એટલે કે ટીપી 1 અને ટીપી 2 ઇન્ક્લુડિંગ આ એક્ટિવેશન એરિયા બંને સાથે મળીને કમ્પ્લીટ થતા 2024-25 થશે. એટલે ત્યાં સુધીમાં જે બેઝિક યુટિલિટી સાથેનું આખું સિટી રેડી થઈ જાય પછી ત્યાં આગળ બિલ્ડિંગ્સ ને બધું બનવાનું શરૂ થાય. એટલે કે મલ્ટી સ્ટોરીડ ત્યાં હાઈ રાઇઝ બિલ્ડિંગ, ઇન્ડસ્ટ્રીઝ બધું ત્યાં પછી રોડ ઉપરથી લોકોને ખૂબ દેખાવા મળશે.
એટલે કે 2025-26થી શરૂ કરી અને 27, 28, 29 આ બધા જે વર્ષો છે 25-26 પછીના 3-4 વર્ષમાં ત્યાં જમીનમાં ની કિંમતોમાં ખૂબ મોટો વધારો થશે. હવે આ જે ઝડપથી આટલું મોટું સિટી બન્યું એનું શું કારણ? તો કે હું લીગલ એડવાઇઝર હોવાના હિસાબે એક અગત્યનો પોઈન્ટ કહું કે ત્યાં આગળ 2009નો સ્માર્ટ સિટી એક્ટ એ લોકોએ બનાવેલો છે અંડર સેક્શન 15 ઓફ એક્ટ 2009 અને અંડર સેક્શન 17 ઓફ એક્ટ 1976. આ જે કાયદાની કલમોના અંતર્ગત જે આ શહેર આખું બને છે એટલે ત્યાં આગળ વર્લ્ડ ક્લાસ સિટી બનવાની આ બધી તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. આની વિગતવાર પછી આપણે વાત કરી શકીએ, પણ આ જો સમજણ હોય તો તમે આખા સિટીને સમજી શકો કે આનું મહત્વ, આ જે સમય મર્યાદાની અંદર બધી વસ્તુ થઈ રહી છે એનું કારણ આ શું છે. કહેવાનો મતલબ આ છે કે હવે એ આપણે જોયું કે ભાઈ TP1 અને TP2 બંને રેડી થાય તો માનો કે કોઈ વ્યક્તિને ધોલેરામાં પ્લોટ ખરીદવો હોય કે ભાઈ એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એના માટે સૌથી પહેલી અગત્યની વાત એ કરવું કે આ જે વસ્તુ બની રહી છે એ વિશ્વની શ્રેષ્ઠ કક્ષાની હોવાના હિસાબે ઇન્વેસ્ટર માટે અગત્યના મુદ્દા કયા એ હું ભૂલી જાઉં. ઇન્વેસ્ટર માટે અગત્યનો મુદ્દો એ છે કે આજે હું બેંકની અંદર માનો કે 10 લાખ રૂપિયા જેવી ફિક્સ ડિપોઝિટ કરાવું તો મને 13 વર્ષે બમણા થશે. પોસ્ટ ઓફિસની અંદર હું ઇન્વેસ્ટમેન્ટ કરું તો 11.5-12 વર્ષે મારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ થશે. આજે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકું છું તો એમાં પણ માર્કેટ રિલેટેડ હોવાથી અપ એન્ડ ડાઉન થાય છે, એમાં પણ રિસ્ક ફેક્ટર છે અને એવરેજ લાંબા ગાળાની ગણો તો બેનિફિટ મળે છે, બરાબર, પણ ક્યારેક વધઘટના હિસાબે એમાં પણ ફેરફારો હોય છે. જ્યારે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સનું મહત્વ છે, એમાં વળતરનું મહત્વ ઓછું હોય છે કમ્પેરેટિવલી. તો આ બધાની તુલનામાં જ્યારે હું ગોલ્ડમાં જાઉં, સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરું તો ગોલ્ડની માર્કેટ ઓલરેડી બહુ હાઈ છે, તો એની અંદર મારું ઇન્વેસ્ટમેન્ટ થતાં હવે ભવિષ્યમાં મને બહુ મોટો લાભ મળી શકે એવું નથી. જ્યારે હું રિયલ એસ્ટેટની વાત કરું ત્યારે ઓલ ઇન્ડિયા લેવલે ગ્રામીણ અને શહેરી વિસ્તારની અંદર જ્યારે મારું રોકાણ થતું હોય તો એમાં આવતા 5 વર્ષમાં ડબલ થઈ શકે એવું નથી, કારણ કે માર્કેટ જ ઓલરેડી એટલી હાઈ લેવલે ટોપ ઉપર છે. એટલે માનો કે એ મારું રોકાણ માનો કે 10 લાખ રૂપિયા જેવું પણ હું કરું, મોટી રકમ હોય તો વાત અલગ છે, પણ હું 10 લાખ એટલે 10 લાખનું રોકાણ પણ જો ધોલેરા જેવા સ્માર્ટ સિટીની અંદર રેસિડેન્શિયલ પ્લોટમાં આપણે કરીએ તો 5 વર્ષમાં ત્યાં 3 ગણા થવાની શક્યતા છે અને 10 વર્ષની અંદર ત્યાં 10 થી 15 ગણા 20 ગણા સુધી થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. કારણ કે આજે આપણે જોઈએ તો અમદાવાદની બાજુમાં જે સાણંદ છે, સાણંદમાં રોકાણ જેણે કર્યું હતું એને આજે 10 વર્ષની અંદર કેટલો મોટો લાભ થયો, 10 ગણા જેવા રૂપિયા વધી ગયા. આજે જે શહેરની અંદર મોટી એક ઇન્ડસ્ટ્રી આવતી હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આજે 10 વર્ષમાં 10 ગણા રૂપિયા એક ઇન્ડસ્ટ્રીના હિસાબે થઈ જતા હોય. જ્યારે નવી મુંબઈ બનતું હતું ત્યારે મુંબઈના લોકોને વિશ્વાસ નહોતો કે ત્યાં મોટો ફાયદો થશે. એ લોકો એમ કહેતા હતા કે ત્યાં તો ખાડી છે નવી મુંબઈમાં. પણ નવી મુંબઈમાં તમે જુઓ તો આજે મુંબઈ કરતાં નવી મુંબઈના ભાવ વધુ છે અને ત્યાં આગળ જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એને આજે 15 થી 20 ગણો જેટલો લાભ ત્યાં મળ્યો છે. તો આટલો બધો 10 વર્ષનો જે લાભ એને મળ્યો છે એનું કારણ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ત્યાં આવ્યું. એવી રીતે ધોલેરા સ્માર્ટ સિટી એક અદ્ભુત ભારતનું અને વિશ્વનું, તમે ગૂગલમાં જઈને ફોર્બ્સનું લખી અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ધ વર્લ્ડ કરજો એટલે તમને ખ્યાલ આવશે ગૂગલમાં પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી બતાવી રહ્યું છે. એટલે બહુ ઝડપથી થતું વિકસતું આ શહેર છે અને આની અંદર ઇન્વેસ્ટરને અત્યારે દૂરંદ્રષ્ટિ રાખીને પેઢીઓને તારી દે એવી બાબતો હોય છે કે જે લોકો આવી રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ત્યારે આ નાની એવી રકમ છે, બહુ મોટી રકમ બનીને પાછી આવે તો આ ફેમિલીને બહુ મોટો બેનિફિટ થતો હોય છે. એવી ઓપોર્ચ્યુનિટી આ ધોલેરા સ્માર્ટ સિટીમાં છે. પણ એમાં અગત્યની વાત હું હવે કરવા જઈ રહ્યો છું કે ધોલેરા સ્માર્ટ સિટીમાં આજે પ્લોટ ખરીદવો હોય તો એના માટેના મુદ્દા 2 આવે છે કે ધોલેરા સ્માર્ટ સિટીની અંદર મારે રોકાણ કરવું કે બહાર રોકાણ કરવું. પહેલો મુદ્દો આવે તો અંદરના રોકાણની વાત એવી છે કે ધોલેરા સ્માર્ટ સિટીની અંદર બધા જુદા જુદા કલર ફાળવેલા છે, જુદા જુદા કલરો ફાળવેલા છે, એને ઝોન કહેવામાં આવે છે. દાખલા તરીકે આ કલર છે તો એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, આ પીળો કલર છે તો એ રેસિડેન્શિયલ ઝોન છે,
પછી માનો કે આ ગુલાબી ટાઈપનો કલર છે તો એ નોલેજ એન્ડ આઈટી ઝોન છે. એવી રીતે આ કલર છે લીલો ડાર્ક, તો એ આ એગ્રીકલ્ચર ઝોન છે. એમ જુદા જુદા આ સિટી સેન્ટર છે તો આ સિટી સેન્ટરનો અહીંયા આગળ અને અહીંયા આગળ સિટી સેન્ટર એટલે જે માર્કેટ્સ ને બધું હોય એવી રીતે અલગ અલગ ઝોન આપેલા છે. હવે એની અંદર આપણે જોઈએ કે આ ઝોન પ્રમાણે જ ત્યાં આગળ આખું શહેર બનવાનું છે. એટલે બહુ સુનિયોજિત વસ્તુ છે આ. હવે એની અંદર આપણે જોઈએ તો TP5 અને TP6 જે છે એ હાલમાં થવાનું નથી. TP3 અને TP4 ને પણ વાર છે. તો TP1 અને TP2 ની અંદર જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો TP1 અને TP2 અહીંયા આગળ છે. આ 1 અને આ 2 છે. હવે જ્યારે 1 અને 2 ની આપણે વાત કરીએ તો નીચેની દિશામાં તો આપણે કાંઈ રોકાણ કરવાનું અત્યારે નથી રહેતું, કારણ કે આ નીચે TP3, 4, 5, 6 છે. પણ આ જે બધા એરિયા છે ઉપરના 1 અને 2 કે નીચેના 3, 4, 5, 6, આ ધોલેરા સ્માર્ટ સિટી અંદરનું ઇન્વેસ્ટમેન્ટ જે લોકોને કરવું હોય એમાં અમુક નિયમો લાગુ પડતા હોય છે કે ત્યાં આગળ સૌથી પહેલાં તો એ છે કે ભાઈ અમુક કાચી જમીન હોય તો એ 50% ગવર્મેન્ટમાં જતી રહેતી હોય છે. બીજી વાત એ છે કે ત્યાં આગળ બાંધકામની મંજૂરી અમુક જગ્યાએ નથી હોતી, કારણ કે ત્યાં એ રેરા પણ લાગુ પડે છે અને સ્માર્ટ સિટીના નિયમો પણ લાગુ પડે છે. એટલે એ લોકોએ વર્લ્ડ ક્લાસ બનાવવાનું છે. બીજી વસ્તુ FSI વધારે મૂકવી પડે છે. બીજું અમુક જે પ્લોટની સાઇઝ હોય છે નાના નથી રાખી શકતા, ત્યાં 250-300 વારના જ પ્લોટો રાખી શકાય, એટલે મોટા પ્લોટો ત્યાં રાખવાના ફરજિયાત હોય છે. તો જ આ બધી વ્યવસ્થા અને સુપર બિલ્ટઅપ ને બધું કરી શકાય. ત્યાર પછી એ જે છે કે જેમાં કોઈ પ્લોટ ખરીદે છે તો એની અંદર એને ઓફર્ડ પ્લોટ આપવામાં આવે કે ભાઈ અત્યારે તમને એક પત્ર દેવામાં આવે કે આ ઓફર્ડ પ્લોટ છે. તો એ પ્લોટ જ્યારે સરકાર તરફથી એટલે કે એને ફાઇનલ કરવામાં આવે કે ફાઇનલ પ્લોટિંગ હવે થઈ ગયું, ત્યારે તમને એ ફાળવણી કરી શકે. કદાચ એવું બને કે ત્યાં ફાઇનલ પ્લોટિંગ નથી તો એમાં પણ ફેરફારો, એમાં તમારું સ્થળ પણ ફરી શકે. તો આવી બધી શક્યતાઓ અંદરના ભાગમાં છે. અને કહેવાનો મતલબ એ છે કે અંદર જે બધી કડક નિયમોના આધારે બધી વસ્તુઓ છે એની સામે તમે બોર્ડર ઉપર જો ખરીદી કરો છો તો તમે અત્યારે ત્યાં બાંધકામ કરી શકો છો, મકાન બનાવી શકો છો, ભાડે આપી શકો છો, થોડા નાના પ્લોટ લેવા હોય તો લઈ શકો છો, અને સ્માર્ટ સિટીના દરેક પ્રકારના લાભો તમને મળી રહ્યા છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે આપણે જ્યારે 1 અને 2 ની વાત કરીશું ત્યારે એને 3 દિશા લાગુ પડે છે. એટલે કે 1 અને 2 ની એટલે કે 1 અને 2 ની એક લેફ્ટ સાઈડ ડાબી બાજુ, એક 1 અને 2 ની રાઈટ સાઈડ, અને ત્રીજી દિશા છે કે 1 અને 2 ની અપર સાઈડ. હવે એમાં 1 અને 2 ની લેફ્ટ સાઈડમાં જશું તો તમે જુઓ છો કે આ ધોલેરા નામનું ગામ છે, એની ડાબી બાજુના વિસ્તારમાં તમે જોશો તો આ ધોલેરાથી આ ભડિયાદ તરફ જવાય, અને ભડિયાદથી તરફ આ રોડ જે છે સીધો એ ધંધુકા તરફ જતો હોય છે. અને આ ભડિયાદથી તમે આ તરફ જાઓ એટલે આ કાશિંદ્રા છે, પછી અહીંયા ગાફ છે, પછી અહીંયા પચ્છમ છે, અને પછી ઉપર ફેદરા તરફ જવાય છે. કહેવાનો મતલબ આ ટોટલ એરિયા છે એ એગ્રીકલ્ચર ઝોન છે. એટલે સમજી શકો છો કે એગ્રીકલ્ચર એટલે શું થાય. ત્યાં આગળ એગ્રીકલ્ચરનો ઝોન છે. હવે એ તમે 15-20 કિલોમીટરની પાછળના ભાગમાં ત્યાં પરચેસ કરો છો તો એગ્રીકલ્ચર ઝોનની બેક સાઈડ હોવાના હિસાબે વળતર મળે, સારું મળે, પણ થોડો સમય વધુ લાગે એ સ્વાભાવિક છે, કારણ કે આ એગ્રીકલ્ચર ઝોન છે. હવે એવી જ રીતે જમણી બાજુ જુઓ તો આ છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન. જે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એટલે શું છે કે આ તરફ દરિયાનો ખારો પટ, આપણી સમજણ માટેની ભાષામાં એ દરિયાનો ખારો પટ છે. તો આ જે આખો પટ છે, હવે એમાં તમે પીપળીથી આ બાજુ આવીને એરપોર્ટ તરફ જાઓ એટલે આ જે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની આજુબાજુમાં પ્લોટિંગ ખરીદીએ કે આ દિશામાં એરપોર્ટ તરફ આગળ જઈએ વધુ પડતા નવા ગામ તરફ, તો એ તમે સિટીથી થોડા દૂર જાઓ છો અને ત્યાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન છે. એટલે એના હિસાબે તમને વળતર મળે, પણ એ પ્રકારે તમને થોડોક સમય, અને સિટીથી થોડા દૂર જાઓ છો. જ્યારે તમને બેનિફિટ વધુ ક્યાં થઈ શકે છે તો કે આ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે કે જેમાં નોન પોલ્યુટેડ, એમાં ધુમાડા પણ નહીં નીકળે અને એમાં નોન નોઇઝી, કારણ કે આ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી છે.
ધોલેરા સ્માર્ટ સિટીને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલનો પ્લેટિનિયમ એવોર્ડ મળેલો છે. એટલે આ જે સિટીમાં બહુ પોલ્યુશન વગરની જ ઇન્ડસ્ટ્રીઝ બધી આવશે. એટલે એ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની ઉપરના ભાગમાં જે 10-15 સાઇટો છે બધી નજીકમાં, એમાં અમારો પણ એક પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટની અંદર અમે રેસિડેન્શિયલ પ્લોટ સેલ કરીએ છીએ. હવે રેસિડેન્શિયલ પ્લોટ જ્યારે ખરીદવાની વાત આવે ત્યારે 3 મુદ્દા અગત્યના હોય છે. એમાં સૌથી પહેલું છે કે સ્વાભાવિક છે કે લીગલ એ અમારો વિષય છે, એટલે એમાં લીગલના જે 10 મુદ્દા છે એ સૌથી પહેલાં જોવા જોઈએ. કોઈ પણ પ્રલોભનમાં કે ભાઈ તમને હું એક સાથે એક મફત આપું કે પછી તમને કોઈ હું અલગ બીજા એક્સ્ટ્રા બેનિફિટ આપું કે તમને તમારી કિંમતની સામે હું લાભ તમને મોટા આપતો રહું, આ બધી વસ્તુઓ જે છે એ બરાબર છે, પણ એ બધી વસ્તુ આકર્ષણ માટે છે. તમારો જમીનનો પ્લોટ ખરીદવા માટે સૌથી મુદ્દો કયો મહત્વનો? તો દેટ ઇઝ લીગલ. પહેલાં લીગલના 10 મુદ્દા બધા કમ્પ્લીટ હોવા જરૂરી છે. નંબર 2 એ છે જે અમે કમ્પ્લીટ કરીને અમારું ઓલરેડી એકદમ લીગલમાં અમે બધું કમ્પ્લીટ કરીને રાખેલું હોય છે. નંબર 2 એ છે કે તમે લોકેશનમાં ક્યાં ખરીદો છો. તો લોકેશનનો મુદ્દો મેં આપને દર્શાવ્યો, અને લોકેશનના મુદ્દાની અંદર જે આ અમારો પ્રોજેક્ટ છે ત્યાં આગળ પણ તમે આવો ત્યાર પહેલાં અમે કહીએ કે તમે અમારા જે સાથી મિત્રો બધા ત્યાં બીજા બધાનું હોય છે એ પણ જુઓ, અને પછી અમારે ત્યાં આ જુઓ, જેથી તમને ખ્યાલ આવે કે ત્યાં શું મહત્ત્વનું જોવાનું હોય છે. જેમ કે ત્યાં આ બધા વિસ્તારમાં તો જમીન બહુ સારી છે, મીઠા પાણીના તળ છે, એટલે કે બધી પ્રકારના પાકો ત્યાં થતા હોય છે. અમારે ક્વોલિટી ઓફ લેન્ડની વાત કરું તો ત્યાં વરસાદનું પાણી ભરાતું નથી. ચોમાસામાં પણ તમે ગમે ત્યારે આવી શકો છો, અને એકદમ રોડ ટચ જગ્યા છે, બરાબર. અને એની અંદર એમ કહી શકું કે આજુબાજુ તમને બધા ક્લબ હાઉસ ને સોસાયટી ને એવું બધું જોવા મળે. ધોલેરામાં, મુંબઈમાં એપ્રોક્સિમેટલી 15,000 થી 20,000 પ્લોટો વેચાયેલા હશે. સુરતની અંદર 10-15,000 પ્લોટો વેચાયેલા હશે. અમદાવાદ, વડોદરામાં 5-10 હજાર પ્લોટો વેચાયેલા હશે. જિલ્લા લેવલની વાત કરું છું. તો આ બધી ખરીદીઓ તો ત્યાં થઈ ચૂકેલી છે. જ્યારે કોઈ પ્લોટ લીધો હોય અને ત્યાં જઈને ચારે બાજુ જોવે તો બધું મોટાભાગે ખુલ્લું હોય, કારણ કે ત્યાં જે રીતે સિટીમાં સોસાયટીઓ તરત જ બનવા માંડે એવું ન હોય, કારણ કે એ ભવિષ્યમાં ડેવલપમેન્ટ આવનારું છે. એટલા માટે ત્યાં તમે જુઓ તો આજુબાજુમાં ઘણીવાર કોઈ મકાન કે બીજું એવું દેખાતું ન હોય એવું બને, કારણ કે બધી ખુલ્લી જગ્યા હોય. એમાં જે વર્ષો જૂના હોય એને કદાચ દિવાલને થોડું ઘણું બનાવેલું હોય, ગેટ ને એવું બધું. તો કહેવાનો મતલબ કે અમારી જે જગ્યા છે ત્યાં આજુબાજુ બધી ક્લબ હાઉસો અને ત્યાં સોસાયટી એવું બધું ઘણું છે, જેથી કરીને આપણે એમ કહી શકાય કે એક જાગતું પડ છે. અને તમે મકાન બનાવીને આજે ભાડે આપી શકો. વાસ્તવિક રીતે L&T કંપની અને ટાટાના સ્ટાફને તમે ભાડે આપી શકો. એ રીતની અમારા લોકેશનનું મહત્વ છે. અને જે ત્રીજો મુદ્દો છે એ કહેવાય સુપર બિલ્ટઅપ, જે ઘણા બધા નથી કહેતા હોતા, પણ ત્યાં અમારે સુપર બિલ્ટઅપ પણ લાગુ પડતું હોય છે. એટલે એને પણ સમજી વિચારીને લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈને કોઈ પ્રશ્ન ન થાય. આ બધા મુદ્દા અગત્યના છે. અમે ગમે ત્યાં જઈએ, હું ઓલ ઇન્ડિયા લેવલે બધે જાઉં છું. આજે બરોડામાં છું, તો બરોડાની અંદર રીતે મારા ઘણા મિત્રો ઘણી બધી જગ્યાએ મિટિંગોનું આયોજન, ક્લબ હાઉસમાં આજે મારું સન્માન છે. તો કહેવાનો મતલબ એ છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં છું તો મારી પહેલી જ વાત આ છે કે તમે એવું નહીં માનતા કે મારે તમને કંઈક વેચવું છે અને તમે ખરીદી રહ્યા છો એટલે મને સાંભળો છો. એના કરતાં મહત્ત્વની વસ્તુ એ છે કે ધોલેરા સ્માર્ટ સિટીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, ધોલેરા સ્માર્ટ સિટીમાં પ્લોટ ખરીદવા માટેના અગત્યના મુદ્દા કયા છે કે જે તમે ન જાણતા હો તો આજે નહીં ભવિષ્યમાં તમારે અનેક પ્રશ્નો તમારી સામે ઊભા થઈ શકે. એ બધી મુશ્કેલીઓને તમારે દૂર કરવી જરૂરી હોય છે. પછી નિર્ણય તમે આજે કે ભવિષ્યમાં ગમે ત્યાં કરી શકો અને ગમે ત્યાં ખરીદી શકો. માત્ર મારી વાત એ હોય છે કે હું આના વિશે તમને બને ત્યાં સુધી ઊંડાણપૂર્વકનું અને વિગતવાર તમને એ જ્ઞાન આપી શકું, અને આ માહિતીના આધારે તમે ભવિષ્યમાં ક્યાંય મુશ્કેલીમાં મુકાવ નહીં. અમારા
આ રેસિડેન્શિયલ પ્લોટ એ બહુ નવી સાઇટ મૂકેલી છે અને એની અંદર હજી મોકાના પ્લોટો બાકી છે. હું ઈચ્છું કે હજી આ પ્રી લોન્ચિંગ રેટની અંદર કોઈ વ્યક્તિ લેશે. અમારે તો પણ 1 વર્ષમાં ભાવ ડબલ થઈ ગયો અને આવતા 5 વર્ષમાં એ 10 લાખ રૂપિયાના જે અત્યારે 20 લાખ થઈ ગયા એના હવે આવતા 5 વર્ષની અંદર એના હજી 3 ગણા ભાવ થવાની પૂરી શક્યતા છે. શું કામ? કારણ કે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હમણાં અનુરાગ ઠાકુર સાહેબે જે આપણા મંત્રી છે એમનો વિડીયો દરેક છાપાઓ ભરીને હમણાં જ આવ્યું અને ત્યાર પહેલાં આપણા જે સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાજે સિંધિયા સાહેબે આપણા સંસદની અંદર પાર્લામેન્ટની અંદર એમણે ડિક્લેર કરેલું છે કે 2025 સુધીમાં હું ધોલેરા સ્માર્ટ સિટીને અમે લોકો તૈયાર કરી રહ્યા છીએ. તો જ્યારે આ બધી વાતો આટલી બધી ગૂગલમાં, યુટ્યુબમાં બધી જગ્યાએ તમને ખૂબ બધી વસ્તુઓ જાણવા માટે અવેલેબલ છે. તો હું એટલું જ કહું કે અમારી બેક સાઈડમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, અમારી નજીકમાં પબ્લિક ફેસિલિટી ઝોન અને ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ પબ્લિક માટે હોય. સિટી સેન્ટર પણ અમારી નજીક છે કે જ્યાં સુપરમાર્કેટ્સ ને બધું હોય. અમારી રોડ ટચ જગ્યા છે. અમારેથી સામે જ 4 લેન હાઈવે છે અને 6 લેનનો રોડ જે અમદાવાદથી છેક ધોલેરા સુધી જે આવી રહ્યો છે એનું અમદાવાદથી છેક બાવળિયારી સુધી, ધોલેરાથી આગળ બાવળિયારી ત્યાં સુધી 6 લેનનું કામ દિવસ અને રાત અત્યારે ચાલુ છે. આપ જોઈ શકો છો. જે મેટ્રો રેલ બનાવવાનું છે એના આ 120 મીટરના અત્યારે પેચમાં 30 મીટરમાં અત્યારે મેટ્રો રેલનું સર્વેનું કામ ને એના કામો પણ પાયાના ચાલુ છે. જેમાં ટોટલ 7 સ્ટેશન બનવાના છે. એમાં 6ઠું સ્ટેશન એ પીપળી પાસે આવી રહ્યું છે જેથી ત્યાંથી માણસ સ્ટેશનેથી ઉતરીને ઘરે જઈ શકે. એટલે આ રીતે એ પીપળી એ બહુ મોટું જંકશન બની રહ્યું છે અને પીપળીથી આગળ જ અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એને મર્યાદિત કરી અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું બીજું નામ છે ન્યૂ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે જ્યારે અમદાવાદના લોકોને કે પછી બરોડાના કે પછી મુંબઈના કોઈ બી લોકોને એ સુરતવાળાને કોઈ પણને જ્યારે આ ઇન્ટરનેશનલ એરપોર્ટેથી ફ્લાઇટ પકડવી પડશે ત્યારે એ લોકોને ત્યાં આવવા માટેની 45 મિનિટમાં અમદાવાદથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી જાય એવી વ્યવસ્થા અત્યારે ચાલુ છે. એટલે સૌથી પહેલાં તમારે ધોલેરા સ્માર્ટ સિટીમાં જવું હોય કે તમારે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જવું હોય, આ 3 વર્ષની અંદર આ બધી વસ્તુઓ અત્યારે બનવાની પૂરી તૈયારીમાં હોવાથી પીપળી એ આ શહેરનું સૌથી મોટું પ્રવેશ દ્વાર બની રહ્યું છે અને પીપળી જંકશનની બિલકુલ સામે 0.5 કિલોમીટરમાં એટલે 600-700 મીટરની અંદર 600-700 મીટરની અંદર અમારી આ સાઇટ છે. એટલે એનો મહત્વ એ છે કે પીપળી જંકશનની નજીક હોવાથી સ્વાભાવિક છે કે આ ત્યાં ભાવનો વધારો મોટો આવી રહ્યો છે. તો મિત્રો હું એટલું જ કહું કે સમય ગુમાવ્યા વગર પહેલાં સંપૂર્ણ માહિતી મેળવો અને ત્યાર પછી તમે અમારો સંપર્ક કરી શકશો. મારો વોટ્સઅપ મેસેજ નંબર જે છે એ હું તમને આપું છું જેની અંદર તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો અને એ બધી માહિતી ભેગી કરીને અમે તમારો સંપર્ક કરી શકીએ. અને ધોલેરાના કોઈ પણ તમારે અગત્યના મુદ્દાની માહિતી લેવી હોય તે પણ અમે આપીશું. અને કહેવાનો મતલબ આવી રીતે અવારનવાર આપણે મળતા રહીશું. અને ખાસ મારું એ કહેવાનું છે કે અમારી જે કામગીરી છે એ ત્યાં ટોપ લેવલની છે, શ્રેષ્ઠ કક્ષાની છે. એટલે અમારા કસ્ટમરને અમારે સૌથી વધુ સેટિસ્ફેક્શન આપવું અને એ ઇન્વેસ્ટર અમારા આવનારા પ્રોજેક્ટોમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એ અમારી ક્રેડિટ બનશે. અને એવી રીતે હું ઈચ્છું છું કે એક કહેવત છે જે જુનાગઢ માટેની હતી કે અડીકડી વાવ નવગણ કૂવો ન જુએ તે જીવતો મૂવો. એના ઉપરથી અમે એક નવી કહેવત બનાવી છે કે ધોલેરામાં વિકાસ કેવો જે ન જુએ તે જીવતો મૂવો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.